અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા। રાજપૂત ક્ષત્રિય સમાજની માતાઓ દીકરીઓ વિશે ઐતિહાસિક તથ્યોથી અલગ જ મનગઢંત રીતે વાણી વિલાસ કરનારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને માફી આપવા માટે રાજપૂત સમાજને અપીલ કરનાર વજુભાઈ વાળા ખુદ પોતે પણ આવા બેફામ વાણી વિલાસ કરવાના આરોપી છે। ગત વિધાનસભા ચૂંટણીમાં રાપરની ભારતીય જનતા પાર્ટીની એક જાહેર સભામાં દલિત સમાજનું જાહેર અપમાન કરનાર છે। ડાય ગાંડીને શિખામણ આપે એવું લાગે છે। આવો આ બાબતે સાંભળીએ ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મંજીભાઈ રાઠોડ તથા શહેર કોંગ્રેસ મંત્રી મોહનભાઈ દરજીને। તાજેતરમાં પુરુષોત્તમભાઈ રૂપાલા ભાજપના સિનિયર આગેવાન અને કેન્દ્ર સરકારના મંત્રી દ્વારા જે એક નિવેદન આપવામાં આવ્યું રાજપૂત ક્ષત્રિય સમાજ વિશે ખૂબ જ નિંદનીય છે। પરંતુ આજે બીજું એક પણ મેં જોયું કે વજુભાઈ વાળા એમ કહી રહ્યા છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાને ક્ષત્રિયોએ માફ કરી દેવું પડે। અરે ભાઈ, તમે રાપરની જાહેર સભામાં દલિત સમાજને ન શોભે, દલિત સમાજનું અપમાન થાય એવું જાહેરમાં બોલીને ગયા છો અને તમે બુઢા બધા છઠિયા ગયા છો। તમને ભારતીય જનતા પાર્ટીને લાંબા સમયના શાસનથી તમારી અંદર અભિમાન છલકાઈ રહ્યો છે। એક જગ્યા ભમર નામનો કોઈ વ્યક્તિ હતો જેણે ચારણ સમાજની મા દીકરીઓ વિશે એલફેલ બોલેલો, આ પણ ભાજપ સાથે કનેક્શન ધરાવનાર વ્યક્તિ હતા। આ સિવાય અન્ય કેટલાય પ્રકારે વચ્ચે ભાજપના કોઈ ધારાસભ્ય જલારામ બાપાની પણ મન ફાવે એ રીતે ટિપ્પણીઓ કરેલી। એટલે તમારો અભિમાન અને અભિમાનનો જે ઘડો છે એ પાપનો ઘડો છલકાઈ ગયો છે। તમે 250 કરોડ રૂપિયા જે ઇલેક્ટ્રોલ બોન્ડને નામે ગૌમાંસ વેચતી કંપનીઓ પાસેથી લીધા છે અને આ સિવાય તમે પુલવામા પછી પાકિસ્તાનની કોઈ કંપનીઓ પાસેથી પણ ડોનેશન મેળવ્યું છે। આવી ભારતીય જનતા પાર્ટી દુનિયાનો સૌથી મોટો કોઈ પણ કરપ્શનનો કૌભાંડ હોય તો ઇલેક્ટ્રોલ બોન્ડનું કૌભાંડ છે। સ્વિસ બેંકનું કાળું નાણું 2014માં લાવવાની વાતો કરી અને 2024 આવતા 90 કરોડો અરબો રૂપિયાનું કાળું નાણું ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મથકો કમલમ નામના મથકો બનાવીને એમાં નાખ્યા છે। તમે જાણો છો કે આજીવન આવી રીતે તમે સત્તા ભોગવી શકો, આ દેશને તમે લૂંટવા બેઠા છો, દેશની પથારી ફેરવા બેઠા છો। આ સામાજિક રીતે જે કોઈનો જે કાંઈ પણ પ્રકારે અપમાન થતું હોય તો આ સમાજોએ જાગૃત બનવું પડશે। આવા જે લોકોને આપણે ઉપર ચડાવ્યા છે અને એમને સતત સત્તાનો આપણે વાહક બનાવ્યા છે, સત્તા ઉપર બેસાડીને, એનું એક આ પરિણામ છે। ભગવાન રામનું નામ લે છે અને કોઈ સમાજને અપમાનિત કરવામાં બાકી રાખતા નથી। વચ્ચે વિજયભાઈ રૂપાણીએ કોઈક એક સમાજ વિશે કહેલું કે આ સમાજ તો દારૂની કોથળી અને ચવાણામાં આવી જાય છે। તો મારી એક નમ્ર વિનંતી છે સૌને કે આપણે લોકશાહી અને બંધારણીય માર્ગે ચાલી એના ઉપર કાયદાકીય કેસો કરવા જોઈએ આવી જે એલફેલ ભાષા બોલનારા ઉપર। અને આ સિવાય લોકશાહીના આ પર્વમાં એમને એમના વિરુદ્ધમાં મતદાન કરી એટલી હદે એમને જાકારો આપો કે ભવિષ્યમાં કોઈ પણ જાતિનું અપમાન કરવા માટે એ લોકો 100 વાર વિચાર કરે। અગાઉ ઇલેક્શનમાં યોગ્ય મોક્ષા દલિત વિશે કેટલું પણ બોલી ગયા તો વિનોદભાઈની હાજરીમાં તો વિનોદભાઈ પણ પર કેમ કાઢી શકાય, કાર્યવાહી નથી કરી તો એ પણ દલિત જ છે ને। જે વિનોદભાઈ જ્યારે પણ દલિત જ છે ને તો તેની પર યોગેશ મોક્ષા પર કેમ કાર્યવાહી નથી કરી તેની જે